નમસ્કાર. ભારવી ગ્રુપ સાથે ઘણા સમયથી જોડાયેલ છું, પરંતુ પ્રત્યક્ષ હાજરી આપી શકાતી નથી. ગ્રુપમાંથી ઘણા બધા સભ્યો છે જે પોતાનો સમય આપી ઓનલાઈન ભારવીની સાથે જોડી રાખે છે અમને. સરસ અપડેટ કરતા હોય છે, લાઈવ પણ આપતા હોય છે. તો સતત જોડાયેલા હોઈએ એવું જ લાગે છે. આચાર્ય અજીત શેખર સુરી મહારાજ સાહેબ એમનું લખેલું એક પુસ્તક છે સેલ્ફી. અને આજે મારો પ્રથમ પ્રયાસ છે આ પુસ્તકની એક ટૂંકી વાર્તા પઠન માટેનો. ઉનાળાની કાળઝાળ ગરમી, બરાબર બપોરનો સમય, અને લગભગ 5 લોકો એક મોટો પથ્થર ખસેડવા માટે ખૂબ મહેનત કરી રહ્યા હતા. એમની બાજુમાં ઉભેલ એક લેફ્ટનન્ટ કક્ષાનો ઓફિસર પોતાના સૈનિકો પાસે એ પથ્થર ખસેડાવી રહ્યા હતા. પોતે અદબ વાળીને ઊભો હતો અને પેલા 5 સૈનિકો પર ઓર્ડર છોડતો હતો. પેલા બધા ખૂબ મહેનત કરી રહ્યા હતા. હજી એકાદ માણસની સહાય મળે તો કામ જલ્દીથી પૂરું થઈ જાય એવું દેખાતું હતું. 4-5 સૈનિકો સિવાય ત્યાં હાજર હતા એકમાત્ર પેલા લેફ્ટનન્ટ ઓફિસર. ત્યાં દૂરથી એક ઘોડેસવાર આવ્યો. એણે આ દ્રશ્ય જોયું. એણે પેલા ઓફિસરને કહ્યું, અહીં આ કામ કરવા માટે હજુ પણ એક માણસની જરૂર છે. જો તમે આ બધાને હાથ આપી મદદ કરો તો આ કામ જલ્દીથી પૂરું થઈ જશે. પેલા ઓફિસરે તુચ્છકારથી એ વ્યક્તિ સામે જોયું ને કહ્યું, હું આ લોકોની સાથે? અરે, આ લોકો મારી ટુકડીના સૈનિકો છે અને હું એમનો લેફ્ટનન્ટ ઓફિસર છું. હું શું કામ એમના કામમાં હાથ લગાવું? હું શા માટે એમની સાથે મદદ માટે જોડાઉં અને એમની સાથે કામ કરવામાં ભળી અને મારું લેવલ ડાઉન કરું? પેલો ઘોડેસવાર જવાબ સાંભળી સ્મિત સાથે ઘોડા પરથી નીચે ઉતરી ગયો. સૈનિકોને મદદ કરી, પથ્થર ખસી પણ ગયો અને પછી જતા જતા ફરી પાછા પેલા લેફ્ટનન્ટ ઓફિસર પાસે જઈ અને સ્મિત કર્યું. ઓફિસરે મોં બગાડી પૂછ્યું, કોણ છો તમે? વ્યક્તિએ કહ્યું, તમે જ ઓળખી બતાવો ને. ઓફિસરે તુચ્છકારથી કહ્યું, સૈનિક. કોઈ ટુકડીના કેપ્ટન છો? પેલી વ્યક્તિએ કહ્યું, ના ના, એનાથી ઊંચી પાયરી પર છું. પેલી વ્યક્તિ વિચારવા લાગી. ઓકે, લેફ્ટનન્ટ છો, મારા લેવલના જ. પેલાએ ફરી પાછો જવાબ આપ્યો, ના, એનાથી ઊંચી પાયરી. હવે ઓફિસર થોડો ઢીલો પડ્યો અને પૂછ્યું, આપ મેજર છો? પેલાએ ફરી પાછો એ જ શાંત સ્વરે જવાબ આપ્યો, ના, હજુ એનાથી ઉપર. હવે લેફ્ટનન્ટ ઓફિસર જગ્યા પર વ્યવસ્થિત ઊભો થઈ ગયો. ધીમા અવાજે પૂછ્યું, ઓકે, જનરલ છો આપ? પેલાએ ફરી પાછો એ જ સ્વર, એ જ સ્મિત અને ફરી પાછો એ જ જવાબ, ના, એનાથી ઉપર છું. હવે ઓફિસર ડરી ગયો. ધીરા અવાજે પૂછ્યું, આપ ફિલ્ડ માર્શલ છો? પેલાએ ફરી પાછું કહ્યું, ના, એનાથી ઉપર. લેફ્ટનન્ટ ઓફિસર જમીન પર ઘૂંટણિયાભર બેસી ગયો. નજર નીચી થઈ ગઈ અને સાવ ઢીલા અવાજે પૂછ્યું, શું આપ જ ફ્રાન્સના મહાન સમ્રાટ નેપોલિયન છો? પેલાએ એનાથી પણ વધારે નરમાશથી પોતાની હેટ નમાવી અને કહ્યું, હા, હવે આપે મને બરાબર ઓળખ્યો. ઓફિસર તરત જ પગમાં પડી પોતાના વ્યવહાર માટે માફી માંગી. ત્યારે નેપોલિયને એના ખભે હાથ મૂકતા કહ્યું, દોસ્ત, વેશ, પદવી, મેડલ શરીર પર, છાતી પર ભલે શોભે, પણ એને મગજમાં લઈને નહીં ફરવાનું. નીચેનાની સાથે ભળશો તો સૌના પ્રિય થશો અને બહુ સરળતાથી ઉપર ચડશો, અને નહીતર આ ભીડમાં ક્યાંય ખોવાઈ જશો. અસ્તુ.